જય સદગુરુદેવ। માનવ મહિમા ભાગ 41D। હે માનવ, ઘણી વખત જીવને એવું લાગે કે અવતારી દેવોની નિંદા કરે છે, પણ હે માનવ, એવી વાત જ નથી। કોઈ પણની નિંદા કરતા જ નથી, પણ આ વાત આખી જન્મ મરણનું મહાદુખ ટાળવાની વાત છે। આપણને ઝીણા ઝીણા દુઃખ પડે એટલે આપણે દેવોની મૂર્તિ પાસે જઈને આપણા દુઃખની વાત કરીને સુખની માંગણી કરતા હોઈએ છીએ અને સંતોષ માનીએ છીએ। પણ હે માનવ, અમારું કહેવાનું તે થાય છે કે આ મનુષ્ય દેહ મળ્યો છે તો જે આ મહાદુઃખ જન્મ મરણનું ટળી જાય તેવું કામ કંઈક કરી નાખો ને, તો 84 લાખ યોનિમાં ભટકવાનું તો મટે। આ એક જન્મનું સુખ માંગીને કદાચ સુખી થઈ જાવ, પણ પછી? એટલે હે માનવ, આ 84 લાખ યોનિનું ભટકણ મટાડો અને તેમાં પણ તમે ઊંડા ઉતરશો એટલે તમને તારનાર કરતા ડૂબાડનાર કરોડો મળશે। પણ પરમાત્માના જ્ઞાનીઓના સિદ્ધાંત ઉપર ચાલો કે જે તે વખતે જે ઘરેથી આપણે આ દેવોના લોકમાં મુસાફરીમાં નીકળ્યા હતા તે ઘર જીવતા જોઈ અને ભક્તિ કરો, અને તે ઘર દેખાડનાર વિશ્વમાં કરોડોમાં કોઈક જ હોય છે। એટલે જન્મ મરણનું મહાદુખ ટાળવું હોય તો અંધશ્રદ્ધામાં રહેવું નહીં। જોયા વગર, સાચી સમજણ થયા વગર હે માનવ, તમો આંધળા રહીને સીધા શરીરમાં ગોતવા જતા નહીં। જો ગોતવા જશો તો તે સાચી ભક્તિ નથી। માટે પહેલા 14 બ્રહ્માંડને નિરખો, પછી તેનાથી પાર નિજ આત્માનું ઘર પરમાત્માને નિરખો, પછી પિંડમાં પરખવા જવાનું છે। ત્યારે જન્મ મરણનું મહાદુખ ટળે તેમ છે, અને તે મહાદુખ દેવોથી ટળે તેમ પણ નથી। તે મહાદુખ તો દેવનકા દેવ સદગુરુ જ્ઞાની સિવાય ટળે નહીં। મનન કરો, રામ ભરોસે। તો અમારા સદગુરુ પ્રવીણરામની વાણી શું કહે છે તેનું વિવરણ સદગુરુ કૃપાથી કરીએ તો સદગુરુ એવા રસાળા સત્ય શબ્દ કહે છે ને કે એ રસાળા શબ્દ પામીને કોઈ જન મહેરમ જાણ્યા, એટલે પરમાત્માના જ્ઞાનીને ઓળખ્યા, જેથી અમરવર એટલે પરમાત્માના સાથે તાળી લાગી ગઈ અને જમના ડર પણ મટાડી દીધા। આ 4 વાણી, 4 ખાણી અને 4 વેદ બનાવ્યા, એમાં આ 4ના ચક્રમાં એક સદગુરુએ શેષ ભેદ લખાવ્યા। 4 યુગ, 4 પદ અને 4 વરણ રચ્યા। 4 યુક્તિ, 4 મુક્તિ, એમાં સદગુરુ કૃપાથી સારી યુક્તિ લાવ્યા। જે આદિ, મધ્ય અને અંત, એમાં કાળ ફાંસી લાવ્યા। ઈંગલા પિંગલા અને ત્રીજી સૂક્ષ્મણા રહેવાસી એમ 4 અવસ્થા કહેવાયા। 4 અંતઃકરણ, 4 ચોક પુરાવ્યા। તો આ કેવી અજબની રચના કે આ 4 ખાણીમાં બધું જ 4 4। જ્યારે સદગુરુ પ્રવીણરામના ચરણ કમળમાં વસ્યા ત્યારે પરમ ગુરુ પામ્યા, જેથી નિજ ઘરમાં વાસ વસ્યા। એ આવા સત્ય શબ્દ એ રસાડા રે, કઈ જાન મે રામ જાણા, અમર વર સાથે તાલી લાગી, ડર યમના મોટાયડા, 4 વાણી, 4 ખાણી, 4 વેદ બનાવ્યા, 4 સક્રમાં એક સદગુરુ, વેદ શિષ જન લખાવ્યા, કોઈ સત્ય શબ્દ રસાડા રે, કોઈ જન્મે રામ જાણા, 4 યુગ 4 હે પદ રે, 4 વરણ રચાવ્યા, 4 યુક્તિ, 4 મુક્તિ, યુક્તિ ગુરુથી લાવ્યા, હે કોઈ જન્મે રમ જાણા, આદિ મધ્ય અંત રેતનો કાળ ફાંસી લગાવ્યા,
ત્રણ સૂક્ષ્મ ફેરવાસી ચાર અવસ્થા કેવાયા હે કોઈ જન્મે જાણા ચાર રે અંતકરણ છે રે ભાઈ ચાર ચોક પુરાયવા દાસલાલ ચરણ કમળમાં વાસ ત્યારે પ્રવીણ રામને પાયમાં કોઈ જન્મે રામ જાણા રામ ભરોસે. જો સદગુરુ શું કહે છે? તો કહે છે કે હે માનવ, પ્રભુ કેવા સૌમાં સમાયા છે. તો સમાવવું હોય તો એવું સમાવવું. એટલે આપણે પણ સદગુરુ પ્રત્યે એવો ભાવ રાખવો કે આપણે એક જ છીએ. જુઓ આ વિશ્વની રચના કેવી કરી છે. તો આપણે પણ સદગુરુના જ્ઞાનની રચના કરવી હોય તો એવી કરાય. જેમ કે પ્રભુને નૈનથી નિરખીને પ્રભુને મળવાનું એવું સુરતા ભજન કરીને ગુરુ જ્ઞાનની રચના થઈ શકે. એટલે ગુરુ જ્ઞાનની ગમ પડે. કોઈ પણ સામાન વિના કે હથિયાર વિના કેવું સરસ ભુવન બનાવ્યું છે. તો જો આપણે પણ એવું કંઈક બનાવવું હોય તો સુરતાથી જ આ દેહ ભુવન એવું સુંદર બનાવો. જેમ કે પ્રભુના સ્થાન હૃદયમાં બનાવો, જેમાં કોઈ વસ્તુ કે હથિયારની જરૂર નથી પડતી. ફક્ત રામ નામના સ્મરણથી જ બની શકે છે. આ દેહની ઉત્પત્તિ એક બીજથી જ થઈ છે. એ એકથી અનેક બીજ થયા અને આ દુનિયાના ચક્ર ચલાવ્યા. તો હે માનવ, આપણે પણ રામ નામના ચક્ર ભીતર ચલાવવાના છે. તો જો રામ નામ લેવા જ હોય તો એવા લ્યો. જુઓ કુદરતની કળા. કોઈ જીવોને પાતાળની નીચે વસાવ્યા, તો કોઈને જમીન પર, તો કોઈને આકાશ ઉપર. તો હે માનવ, આપણે પણ આપણા રામને હૃદયમાં વસાવવા હોય તો એમને છેક ઉપર સ્થાન છે તે શિખા સુધી સુરતાને પહોંચાડીને એમના ઊંચા સ્થાન પરખીને એ સ્થાન જાણો. હે માનવ, આ ચાંદો, સૂરજ અને તારા કેવા આકાશ મંડળમાં કોઈ આધાર વિના ફરે છે, પણ એમને પરમાત્માની શક્તિ ફેરવે છે. એટલે આપણે પણ પ્રભુના નામ આધારે જ ફરવું. આ જગતમાં પ્રભુને જાણનારા સદગુરુ સિવાય બીજા કોઈના આધારની જરૂર નથી. એટલે જગતમાં ફરવું તો એવું સત્ય કહેવા માટે ફરવું. બાકી મિથ્યા વાત કરતા ફરશો તો 84માં જ ધક્કા ખાવાના રહેશે. આ મનુષ્ય દેહ બનાવ્યો એમાં વિના ઉપકારે સર્વ ભોગના સાધન દીધા. તો કરુણા રાખવી હોય તો એવી કોઈ આશા વિના ઉપકાર કરવા. તેમજ બધા જ જીવોનું પાલન પોષણ કરે, જેમને સર્વ સંસારના માલિક કહેવાય. તો આપણે પણ કોઈ આશા વિના એ માલિકના દાસ બનીને રહીએ. જગતના આદિથી એટલે પહેલાના હાજર રહેલા છે, જે સૂરજ ચંદ્ર નહીં હોય તો પણ એ અંત સુધી રહેશે જ, જે સારા સંસારી જીવોના પિતા છે. તો એવા પુરાણા છે. તો પિતા હોય તો એવા હોવા જોઈએ કે આદિ એટલે આદિથી અંત સુધી આપણી સાથે રહીએ. તો એવા સદગુરુ પ્રવીણરામ પુરાણા પુરુષ જે આદિથી અંત સુધી રહેલા છે, એમને જાણનારા છે, આ જગતના બંધનમાંથી છોડાવનારા છે. તો સદગુરુ હોય તો આવા સત્ય હોવા જોઈએ. બંધનમાં નાખે તેવા નહીં, પણ બંધનમાંથી છોડાવે તેવા હોવા જોઈએ. જેમણે આપણો હાથ પકડ્યો તો છેક પરમાત્માના ઘર સુધી પહોંચાડતા સુધી ન છોડે, તે સાચા જ્ઞાની સદગુરુ કહેવાય. જય સદગુરુદેવ. હે પ્રભુ એસ હું સમાયા રે સમાવું તો એવું સમાવું પ્રભુ એસ હું સમાયા રે કરી સર્વ વિશ્વની રચના રચવી હતા એવી રચવી એવો પ્રભુ સૌમાં સમાયા રે
વિના બહાર કેવી ના ત્યારે કોઈ બનાવ્યો ભુવન સારું એ બનાવવું હોય તો એવું હે પ્રભુ સહુમાં સમાયા રે બીજ તે દેહનું પૈદા વચન તે બીજનું હોવું ચલાવ્યા ચક્ર દુનિયાના ચલાવવા હોય તો એવા એવો હે પ્રભુ સૌમાં સમાયા રે કોઈ પાતાળની નીચે રે વસાવ્યા જેવા પુતલમાં કોઈ હે આકાશ ઉપર વસાવો તો એવું હે પ્રભુ હે સહુમાં સમાયા રે હે ચાંદ હે સૂરજ ત્યાં તારા ફરે આકાશ મંડળમાં આધાર વિના હે કોઈ ફરવું હોય તો એવું હે પ્રભુ સૌમાં સમાયા હે બનાવ્યો હે મનુષ્ય દેહ દીધા સર્વ ભોગના સાધન વિનાયુપકારે કરુણા નિધાન હોય તો એવા હો પ્રભુ સૌમાં સમાયા રે ચોરાચર સર્વ જીવોનું કરે પાલન પોષણ સકુડો સંસારના માલિક રે કેવા હોય તો એવા હો હે પ્રભુ સૌમાં સમાયા રે જગતના યાદે પેલા રહે મોજૂદ આખીરમાં પિતા સારા સંસારના પુરાણા હોય તો એવા હો હે પ્રભુ સૌમાં સમાયા શરણમાં જીવ આવે જો મટે સર્વ જળમયાની પ્રવીણ રામ બંધનથી છોડાવે છોડાવા હોય તો એવા હો પ્રભુ સૌમાં સમાયા રે રામ ભરોસે તો એવા બંધનમાંથી છોડાવનાર સદગુરુને શિષ્ય કહે છે કે હે પ્રભુ આપ આ ગરીબ જનની લાજ રાખજો તમારું નામ પણ કેવું પતિત પાવન પાપીને પણ ઉગારનારું એવું પાવનકારી નામ છે એમ અમે સાંભળ્યું છે અને અમે એમ પણ સાંભળ્યું છે કે તમે ભક્તોના નિવારક એટલે ભક્તોને સત્ય રસ્તો બતાવીને એમનું નિવારણ લાવનારા છો અનંત જન્મોના અધર્મી પાપીને પણ તમે તાર્યા એવા સર્વે પાપના સિરતાજ એટલે સર્વે પાપ જાણતા હોવા છતાં એમને માફી આપીને તારનારા સૌના આધાર છો તમે જ એક સિતારા છો હે પ્રભુ
તમે તો અતિ વ્યભિચારી, દુરાચારણી અને સમાજ વચ્ચે રહીને પણ વેશ્યાને એવા સુવાસથી પઢાવીને પણ એ ગણિક્યાને પણ તારી. હે મહારાજ પ્રભુ, આપ તો કૃપા સિંધુ છો. તમે તો ડૂબતો ગજરાજ એટલે મન હાથી જેવું મોટું થઈને ફરે છે એ સંસાર સાગરમાં ડૂબતા ગજરાજને પણ તમે એને ઉગાર્યા, કેમ કે તેમને પૂરી શ્રદ્ધાથી પુકાર કરી અને એમની પુકાર તમે સીધી સાંભળી અને એ અભિમાની મહામદમાતું મનને ડૂબાવતા બચાવ્યા. હે પ્રભુ, તમે તો કર્મ ધર્મ કે કોઈ કરણી પણ ન જોઈ અને સીધા રક્ષા કરવા માટે દોડી આવ્યા. હે સદગુરુ પ્રવીણરામ, તમે તો અનંત કોટી અધર્મીને તારો છો, તો હવે આ દાસલાલ ઉપર દયા કરીને વિનંતી સાંભળો. હે મહારાજ. હે રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ, પતિત પાવન નામ તમારું. સાંભળ્યું અમે ભક્તો ના નિવારક, રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ. લાખો જીવ ડરે જેનાથી, તે સર્વ પાપી શેરતા જે અનંત જન્મનાય ધર્મી તારિયા. આપને સદગુરુ રાજ, રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ. મહાવ્યભિચારી દુરાચારીણી, વેશ્યા વચ્ચે સમાજ, રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ. સુવાસ પઢાવી ગણિકા તારી, કૃપા સિંધુ મહારાજ, રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ. ડૂબતો ગજરાજ મનમાં પુકાર્યો, સાંભળ્યો અવાજ તત્કાળ, રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ. કરમ ધરમ કરણી ના દેખી, રક્ષા કરી પ્રભુ એવા જ, રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ. અનંત કોટી અધર્મી, તમે તારો પ્રવીણ રામ, દાસલાલ પર કૃપા કરો. વિનંતી સાંભળો મહારાજ, રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ, રાખજો પ્રભુ આ ગરીબ જનની લાજ. રામ ભરો. દાસલાલ કહે છે કે હે ગુરુદેવ, મેં તમને જાણી લીધા, જેથી મેં આત્મરૂપ પણ પરખી લીધા. તો જુઓ, ગુરુ વચનોમાં શ્રદ્ધા ધારી, જેથી ગુરુજીએ મારા બધા જ સંશય શોકના પ્રમાણ નિવાર્યા. ભ્રમ ભાવના દૂર કરી ત્યારે સમજાઈ ગયું કે સદગુરુ જ આપણા આત્મ બ્રહ્મ સમાન છે. સદગુરુએ કૃપા કરીને પરમાત્માના દર્શન કરાવ્યા. તો હવે બીજી બધી જ વૃત્તિ છોડીને એક નિર્વિકલ્પમાં ગુલતાન એટલે મગ્ન બન્યા. હવે પોતે પણ બીજે ખોટા ભાવ ન લગાવીએ. એટલે જ્યાં સુધી ભીતરથી બીજા ભાવ નથી હટતા, ત્યાં સુધી જન્મ મરણના દુઃખ ક્યારેય નથી મટતા. એમ વેદ સંત સિદ્ધાંત પણ રટતા અને એ મહાવાક્ય અર્થ લખાવતા. એટલે આ જગતમાં સતચિત આનંદ એક અનાદિ, જે વ્યાપક ચેતન અક્રિય અબાદી એવા સદગુરુ પ્રવીણરામ સાચા વેદાંત સુવાદી, જેમને આવવું જાવું નથી હોતું, એ તો અમર જ છે. રામ ભરોસે. જય શ્રી ગુરુદેવ. મેં જાણા રે મેં જાણા, આત્મરૂપ બેછાણિયા. ગુરુ વચનો માં શ્રદ્ધા ધારી, સંશય પ્રમાણ સર્વે નિવારિયા. મેં જાણા રે મેં જાણા, બ્રહ્મ ભાવના દૂર કરી,
ત્યારે આત્મ બ્રહ્મ સમાન રે મેં જાણા રે મેં જાણા શ્રવણ મનન ધરને ધ્યાન વૃત્તિ નિર્વિકલ્પ ગુલતાનની મેં જાણા રે મેં જાણા હવે મોતે દર્શન આપે બીજા ભાવ લગાવી રે મેં જાણા રે મેં જાણા જ્યાં સુધી બીજા ભાવ નહીં હટતા જન્મ મરણના દુઃખ ક્યારેય ન મટતા મેં જાણા રે મેં જાણા વેદ સંત સિદ્ધાંત એ રટતા મહાવાક્ય અર્થ લખાવતા મેં જાણા સતચિત આનંદ એક અનાદિ વ્યાપક ચેતન ક્રિયા બાદી મેં જાણા રે મેં જાણા પ્રવીણ રામ વેદાંત સુવાદી આવું રે નહીં જાવું રે મેં જાણા રે મેં જાણા રામ ભરોસે